નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને આપની સાથે હું છું ધ્વનિ। મગફળીનો પાક તૈયાર થઈ ગયો છે, પરંતુ ખેડૂતો હજી પણ જે ભાવ જોઈએ તેના માટે વલખા મારતા જોવા મળી રહ્યા છે। ત્યારે જીએસટીવી દિવસભર ભૂમિપુત્રો માંગે ભાવ સાથે આખા દિવસ વિશેષ રજૂઆત કરતું ખેડૂતોની વેદનાને વાચા આપતું આજે જોવા મળશે। ગત વર્ષ કરતાં ઓછા ભાવ મળતા ખેડૂતોની દશા જે છે તે માઠી જોવા મળી રહી છે। ટેકાના ભાવે પણ જલ્દી પેમેન્ટ ખેડૂતોને નથી મળતું। હિંમતનગર માર્કેટયાર્ડમાં ટ્રેક્ટરોની લાંબી લાઈનો જોવા મળી રહી છે। હાલત કફોડી જોવા મળી રહી છે। યાર્ડમાં 1000 થી 1200 સુધીના ભાવ જોવા મળ્યા છે। એક તરફ ખેડૂતો પર કુદરતનો માર, બીજી બાજુ સરકારનો માર અને સાથે એકમાત્ર એવો વ્યવસાય, એકમાત્ર એવી રોજીની વસ્તુ કે જે માત્ર ને માત્ર કુદરત પર આધારિત છે, જે માત્ર ને માત્ર કહી શકાય કે કુદરત પર આધારિત છે। અને અત્યારે હાલ ખેડૂતોની હાલત પડતા પર પાટું જેવી જોવા મળી રહી છે, કારણ કે પાક તૈયાર થઈ ગયા છે, પરંતુ જે ભાવ મળવા જોઈએ તે ભાવ નથી મળી રહ્યા। બીજી તરફ એ સ્થિતિ જોવા મળી રહી છે કે જો મગફળી જાય છે તો પણ સમયસર તેનું પેમેન્ટ નથી મળી રહ્યું, અને સમયસર પેમેન્ટ ન મળતા ખેડૂતો અત્યારે હાલ પરેશાન જોવા મળી રહ્યા છે। તો આ સંદર્ભે વધુ વિગત મેળવી લઈએ। અમારા સંવાદદાતા પ્રવીણ ન્યૂઝ રૂમથી અમારી સાથે જોડાઈ ગયા છે। પ્રવીણ, અલગ અલગ જગ્યાની વાત કરી લઈએ। રાજ્યમાં દરેક જગ્યાએ લગભગ ખેડૂતોની એક સમાન સ્થિતિ જોવા મળી રહી છે। મગફળીનો પાક તૈયાર, લાંબી લાઈનો, મગફળી લેવાતી નથી, જો લેવાય છે તો સમયસર પેમેન્ટ મળતું નથી। આખરે ખેડૂત જાય તો ક્યાં જાય, એ સ્થિતિમાં અત્યારે હાલ ખેડૂત છે। શું વિગતો? જી કૃષ્ણા, વાત કરવામાં આવે તો રાજ્યભરમાં 11 ડિસેમ્બરથી 11 નવેમ્બરથી મગફળી ટેકાના ભાવે લેવાનું ચાલુ થઈ ગયું છે। આપણે વાત કરીએ તો મગફળીનો ટેકાનો ભાવ 1356 રૂપિયા મણ છે, અને સરકાર 200 મણની લિમિટથી એક ખાતા દીઠ ખરીદી કરે છે, પરંતુ ખેડૂતોને 600 મણ કે 800 મણ મગફળી થઈ તો બીજી 400 કે 600 મણ મગફળી ખેડૂતો ક્યાં નાખે? આપણે અત્યારે વાત કરીએ તો ઓપન માર્કેટ જે એપીએમસી કે વચેટિયા વેપારીઓ ખરીદી કરે છે એની બજાર છે 850 થી લઈ અને સારામાં સારી મગફળી હોય તો 1150 સુધીનો ભાવ છે, સારામાં સારી મગફળી હોય તો। અને જો આમાં ખેડૂતોને આપણે દેખીતું નુકસાન 300 રૂપિયા 250 રૂપિયા નુકસાન થઈ રહ્યું છે, તો સરકાર એવી વાત કરે છે કે અમે ખેડૂતોની આવક ડબલ કરી છે, પણ આ ખેડૂતોની આમાં એવું લાગી રહ્યું છે ખેડૂતોની આવક નહીં, ખેડૂતોની જાવક ડબલ થઈ છે। પહેલાના સમયમાં એમ કહેવાતું કે એક ખાંડી એટલે કે 20 મણ મગફળી વેચીએ ને તો એક તોલું સોનું થઈ જતું, એમ વાત કરતા, પરંતુ અત્યારે તો સોનું અને સિંગ તેલ બંને સાઈડ કાપી લીધી છે, અને મગફળી અને ખેડૂતો હતા ને ત્યાં રહી ગયા છે। રાજ્યભરમાં લાંબી લાઈનો સર્જાય છે, પછી તરત પેમેન્ટ મળતા નથી। 25 દિવસનું કહે છે, પણ 1.5 મહિના સુધી પેમેન્ટ નથી આવ્યા એવા દાખલાઓ છે। અને બીજા નંબરમાં કોક જિલ્લામાં એવી વાત કરવામાં આવે છે કે તમારી અત્યારે 200 મણ ખરીદી કરી, ફરીથી પાછો વારો આવશે ત્યારે પાછી 200 મણ ખરીદી કરશે, પરંતુ આ રીતની કોઈએ જાણ કરેલી નથી, ન તંત્રએ જાણ કરેલી છે, ના એપીએમસીએ જાણ કરેલી છે, આ રીતની કોઈએ જાણ કરેલી નથી। તમારા ખાતા દીઠ મોટું ખાતું હોય તો 200 મણ મગફળીની જાણ થયેલ છે। જી ધ્વનિ। જી બિલકુલ, આભાર પ્રવીણ અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ। તો અત્યારે હાલ ખેડૂતોના હાલ બેહાલ જોવા મળી રહ્યા છે। વચેટિયાઓ માલામાલ જોવા મળી રહ્યા છે। જે લિમિટ નક્કી કરવામાં આવી છે 200 મણની, તેને લઈ અને ખેડૂતોની મુશ્કેલીમાં વધારો જોવા મળી રહ્યો છે। ન કોઈ યોગ્ય આયોજન જોવા મળી રહ્યું છે, અથવા તો ન કોઈ યોગ્ય વ્યવસ્થા જોવા મળી રહી છે। અને દ્રશ્યોમાં આપણે જોઈ રહ્યા છીએ કે ખેડૂતો લાંબી કતારોમાં જોવા મળી રહ્યા છે। તો આ જ મુદ્દા પર જીએસટીવી દિવસભર ખેડૂતોની વેદનાને વાચા આપી રહ્યું છે। ત્યારે ચર્ચા કરવા માટે અત્યારે હાલ આપણી સાથે જોડાઈ ગયા છે કોદારભાઈ એસ પટેલ, કિસાન સંઘ પ્રમુખ છે તલોદના। કોદારભાઈ, જીએસટીવીમાં આપનું સ્વાગત છે। હાજી બેન, નમસ્તે। જી
કોદારભાઈ, જે રીતની સ્થિતિ જોવા મળી રહી છે, ખેડૂતો સતત અને સતત ખેડૂતોના હાલ બેહાલ જોવા મળી રહ્યા છે, પડ્યા પર પાટા જેવી સ્થિતિ, મગફળીનો પાક તૈયાર તો લિમિટ નક્કી કરી દેવામાં આવી, લિમિટ પ્રમાણે ખેડૂતો મગફળી આપે છે તો પેમેન્ટ સમયસર નથી મળતું, વચેટિયાઓ માલામાલ બન્યા છે. શું છે અત્યારે હાલની વાસ્તવિકતા અને આપની પ્રતિક્રિયા? આપણે બેન અમારી સાબરકાંઠા જિલ્લાની અને સમગ્ર ગુજરાત રાજ્યની મગફળી આ સાલ ચાલુ સાલે દિવાળી પહેલો એટલે નવરાત્રી પછી અને દિવાળી પહેલો દરેક ખેડૂતો દરેક વિસ્તારમાંથી લેવાઈ ગઈ હતી, તૈયાર થઈ ગઈ હતી. પરંતુ સરકારની નીતિ ખેડૂતોને મગફળી નથી ખરીદવી એ રીતની હોય તેવું અમને એ વખતે જણાવ્યું હતું. તો અમે દશેરા પછી તરત જ અમે તલોદ તાલુકામાં મામલતદાર સાહેબને, જિલ્લા કલેક્ટરને સરકારમાં રજૂઆત કરી હતી કે ભાઈ દિવાળી પહેલો મગફળીની ખરીદી કરવામાં આવે તો ખેડૂતોને દિવાળીના તહેવારોમાં આર્થિક રીતે મદદરૂપ થાય અને દિવાળી પછી તરત જ બટાકાની અથવા ઘઉંની જે અમારી વાવણી કરવાની આવે છે તો અમારે એ પૈસાનો સદુપયોગ કરવામાં આવે. પરંતુ સરકારને ગમે તે રીતે અમારી મગફળી ખરીદવી જ નથી. જી હેલો, હા કોદારભાઈ, આપનો અવાજ આવી રહ્યો છે. અમારી મગફળી ખરીદવી જ નથી એવી સરકારની નીતિ હોવાથી જી કોદારભાઈ, પણ કેમ સરકારની એવી નીતિ છે એ બાબતને લઈ અને આપ શું કહેશો? કેમ વિલંબ કરવામાં આવી રહ્યો છે? સરકાર અત્યારે મારા મંતવ્ય પ્રમાણે આ સરકાર ભાજપની સરકાર, ગુજરાતની તેમજ કેન્દ્ર સરકારની ખેડૂતોની સરકાર નથી, ખેડૂત વિરોધી સરકાર છે. કારણ કે એ ઉદ્યોગપતિઓની સરકાર છે અને હમણાં જ ઉદ્યોગપતિઓને કેટલું દેવું માફ કરી નાખ્યું. જ્યારે ખેડૂતોને દિન પ્રતિદિન અત્યારે હાલ દેવાના ડુંગર નીચે ખેડૂતો દબાઈ રહ્યા છે. જેવી આજે મગફળી અમારી 11 તારીખ 11/11 ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના શુભ હસ્તે હિંમતનગર માર્કેટમાં ખરીદી ચાલુ તો કરવામાં આવી, પરંતુ અમારા બાકીના સેન્ટરોમાં સાબરકાંઠા જિલ્લાને ગુજરાતમાં 18મી સુધી કોઈ સેન્ટર ચાલુ ન થવાથી અમે સરકારમાં ઉગ્ર રજૂઆત કરી અને અમારું તલોદનું અને ઈડર તાલુકાને સમગ્ર 18 તારીખથી અમારી ખરીદી ચાલુ થઈ. હવે એ સમય દરમિયાન પણ દિવસના 25 મેસેજ છોડવામાં આવતા હતા. મારું તલોદ તાલુકાની વાત કરું તો 1200 ખેડૂતોનું રજીસ્ટ્રેશન કરાયેલું હતું. અમે તાત્કાલિક કહ્યું કે ભાઈ દિવસના 50 ખેડૂતોને બોલાવો, નહીં તો આ મારું ક્યારે ખરીદી પૂરી થશે. પરંતુ અમારો અવાજ કોઈ સાંભળવા તૈયાર ન હતું. છેવટે અમે જે અમારી સાબરકાંઠા જિલ્લાની ખરીદી કરતી હતી ઇન્ડી એગ્રો એજન્સી, તો અમે ઉગ્ર રજૂઆત કરવાથી ઇન્ડી એગ્રો એજન્સીના ચીફ ઓફિસર માનસિંહભાઈ અહીંયા અમારી તલોદ તાલુકાની સેન્ટર ઉપર રૂબરૂ મુલાકાત આવ્યા અને એમને સૂચનાઓ આપી કે ભાઈ તમે દિવસના ઓછામાં ઓછા 50 ખેડૂતોને બોલાવો અને ગમે તે રીતે ખેડૂતોને તાત્કાલિક ન્યાય મળે એવું કરો. પરંતુ એ પણ 4 દિવસ 5 દિવસ સુધી એ પણ વાત ન સાંભળી અને છેવટે આજે પણ તલોદ તાલુકાની હું પરિસ્થિતિની વાત કરું તો આજે અમારું 1250નું રજીસ્ટ્રેશન છે. એમાંથી હજુ 150 ખેડૂતોનું રજીસ્ટ્રેશન હજી મેસેજ છોડવાના જ બાકી છે. વચ્ચે 2 દિવસ વરસાદ આવે છે એવું વાતાવરણ હોવાથી 2 દિવસ ખરીદી બંધ કરી, 2 દિવસ બારદાન કરી અને ખરીદી બંધ કરવાય. કારણ કે એક જ છે સરકારને કે ખેડૂતોનો પૂરો માલ લેવો નથી. હવે મારી વાત કરું કે સમગ્ર તાલુકાના કે સમગ્ર જિલ્લાના કે આખા રાજ્યના ખેડૂતો, કોઈ પણ ખેડૂત નાનો ખેડૂત હોય તો પણ ઓછામાં ઓછી 5 વીઘા મગફળી વાવી હોય તો એના અમારા અહીંયા મગફળીનું સારું એવું ઉત્પાદન થાય છે 40 મણ પ્રમાણિત. તો 5 હેક્ટર વાવી હોય તો અમારે 200 મણ વેચી બાકીનું ઉત્પાદન કયો વેચવું? આજે બાફડો બિચારો થઈ અને ખેડૂત છૂટા માર્કેટમાં, ખુલ્લા માર્કેટમાં વેચે છે અને એ પણ 850 થી મોડીને 1000 રૂપિયા. એટલે એક 20 કિલોએ 250 થી 300 રૂપિયાનું આર્થિક નુકસાન વેઠી રહ્યો છે. એટલે અમે તો અમે ગયા અઠવાડિયે અહીંયા સરકારશ્રીમાં રાઘવજી પટેલની ઓફિસે જઈને રજૂઆત કરી. કોદારભાઈ, તો જવાબ શું મળ્યો? રજૂઆતો વારંવાર કરી, આપે કહ્યું તે પ્રમાણે રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું, તો જવાબ શું મળી રહ્યો છે? જવાબ એવો મળ્યો કે બાજુના તાલુકામાં પ્રોથીજમાં ઓછા ખેડૂતે રજીસ્ટ્રેશન કર્યું છે, પ્રોથીજનું સેન્ટર અત્યારે ખાલી છે, તો તમારા ખેડૂતો તલોદથી પ્રોથીજ જશે. તો એ રીતનું અમને આશ્વાસન આપ્યું અને ગઈકાલે અમારા તલોદ તાલુકાના 30 ખેડૂતોના મેસેજ અહીંથી તલોદથી 25 થી 30 કિલોમીટર પ્રોથીજનું સેન્ટર સલાલ છે. તો અમારો તલોદ તાલુકાનો ખેડૂત છેલ્લા છેવાડાનો છે. એ તલોદથી પશ્ચિમ દિશામાં ગણીએ તો 30 કિલોમીટરથી 30 કિલોમીટર પેલી બાજુ એટલે 60 કિલોમીટર. હવે બાપડો બિચારો થઈને ન છૂટકે પણ
જવાનપુરાના નામ જો ખેડૂત કહો તો જવાનપુરાના ખેડૂતો આજે સલાલ માર્કેટમાં મગફળી આજની તારીખે વેચવા ગયા છે. જી કોદારભાઈ એક માણ જો મગફળીનું વાવેતર કરીએ તો આશરે ખર્ચો કેટલો થાય? 1350 નો ભાવ જે સરકારે નક્કી કર્યો છે, પરંતુ ખુલ્લા બજારમાં વેચીએ તો કેટલા મળે? આ સ્થિતિને અહીંયા જરા સમજાવશો. આજે બેન મગફળી એક વીઘામાં અમારે જે 24 નંબર અથવા તો ક્રાંતિ કહેવાય છે તે મગફળીનું બિયારણ અમારે 3000 રૂપિયે 20 કિલો મળતું હતું. એક વીઘામાં 40 કિલો વાંચવાનું હોય એટલે 6000 રૂપિયા અમારું વાવેતરનું બિયારણ હતું. એમાં અમે રાસાયણિક ખાતર તો ઉપયોગ બિલકુલ બંધ કર્યો છે, પણ પ્રાકૃતિક જે ખાતરો વાપરીએ તો પણ અમારો એક વીઘા પાછળ 1000 થી 1500 રૂપિયાનો ખર્ચો થાય. બીજો અમારું પોતાનું સાધન ના હોય તો ખેડવાનું ખાતર બિયારણ અને ખેડ આનો પણ 1000 થી 1500 રૂપિયા ખર્ચો થાય. તો અમારે એક વીઘામાં ઓછામાં ઓછું 10 થી 12000 રૂપિયાનો ખર્ચો તો ખાલી પાયાના ખાતર બિયારણનો થાય. એમાં 1 થી 2 વખત અમારે ઘાસનું નિંદામણ કરવું પડે. તો એને અને એની અંદર રોપ કાઢવા પડે. અમારે ટ્રેક્ટરથી રોપડો કરીએ છીએ. બળદા હવે બિલકુલ બંધ થઈ ગયા. આધુનિક જમાનામાં ટ્રેક્ટર તો ભાડાનું લઈએ તો વીઘામાં 1 કલાક થાય એટલે 1000 રૂપિયા એ ખર્ચો થાય. આમ મળીને અમારો 20 થી 22000 રૂપિયા મગફળી ઉખાડવાની, થ્રેસરથી કાઢવાની આ બધો ખર્ચો થાય. તો 22000 રૂપિયા તો બેન અમારો ખર્ચો થાય છે. હવે જો અમારા 1000 રૂપિયા વેચીએ અને એક વીઘામાંથી 25 મણ ઉત્પાદન થાય તો ખેડૂતને આજે માત્ર ને માત્ર 2500 થી 3000 રૂપિયા જ મળે છે. એટલે આર્થિક રીતે ખેડૂત દિવસે દિવસે નુકસાની વેઠતો નબળો પડતો જાય છે અને ખેતી છોડવા તૈયાર થઈ રહ્યો છે. એટલે ખેતી છોડી ખેડૂત બજાર તરફ વળી રહ્યો છે, પણ બજારમાં આટલી મોંઘવારીમાં પોતાનું ભરણ પોષણ થઈ શકે એમ નથી. એટલે આજે દિન પ્રતિદિન આપઘાતો ખેડૂતોના વધી રહ્યા છે. આજે તમે કદાચ મારી તલોદ તાલુકાની વાત કરું કે સાબરકાંઠા જિલ્લાની વાત કરું કે ગુજરાતમાં તો હજારોની સંખ્યામાં, મહિનામાં હજારોની સંખ્યામાં અને વર્ષે તો વાત જ ન કરાય એટલા ખેડૂતો દેવાના ડુંગર નીચે દબાઈ અને ન છૂટકે ઉઘરાણી આવતી હોય, કાળી વ્યાજવા લાયા હોય, કોઈ અમારા સામાજિક ખર્ચા કરવાના હોય તો વ્યાજવા રૂપિયા લાયા હોય તો વ્યાજના વળતર પેટે ખેતીમાંથી કોઈ પણ દિવસે દેવું અમારું ભરપાઈ થાય એવું ના હોય એવા ખેડૂતો આજે આત્મહત્યા કરે છે, આપઘાત કરે છે અને ન છૂટકે એ કરે છે. તો વારંવાર જ્યારે ચૂંટણી આવે છે ત્યારે આજે મહારાષ્ટ્રમાં કે બીજા રાજ્યોમાં દેવાન નાબૂદી કરી ખેડૂતોનું દેવું માફ કરવામાં આવશે, ઉત્તર પ્રદેશમાં જેવા બીજા રાજ્યો, પરંતુ ગુજરાતમાં એ પરિસ્થિતિ થતી નથી. અને આજે ગુજરાતનો ખેડૂત બાપડો બિચારો થઈ આમથી તેમ ભટકતો રહે છે અને ખેતી છોડતો જ રહ્યો છે. બીજી બાજુ સરકારે હમણાં એવી નવી પોલિસી કરી છે કે ભાઈ ખેડૂત ખાતેદાર ના હોય તો પણ ખેડૂત જમીન ખરીદી શકશે. એટલે એ ખેડૂત આજે બાપડો બિચારો થઈને આજે ખેતી છોડતો રહેશે અને ખેડૂત મટી જશે. ગામડાઓમાં આજની પરિસ્થિતિમાં જોવા જઈએ તો કોદારભાઈ અન્ય રાજ્યની આપે વાત કરી, પરંતુ તેમ છતાં પણ ગુજરાતમાં 20 વર્ષથી વધુ એવું છે કે સતત એકની એક સરકાર રિપીટ થઈ રહી છે. અને સાથે બીજી એક બાબત આપની પાસેથી એ જાણવી છે કે જે 200 મણની લિમિટ નક્કી કરવામાં આવી છે એ શું લાગે છે કે એની પાછળ સરકારની મંશા શું હોઈ શકે અને કયા કારણો જવાબદાર હોઈ શકે ને ખેડૂતોને એનાથી કેટલી તકલીફ પડી રહી છે? સરકાર બેન, હું એ વિષય પર જો આપણે વાત કરું તો સરકારે જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ હિંમતનગરની મુલાકાતે આવેલા એ દિવસ અમે ગમન જેલા અને કહ્યું હતું કે આ સાલ જેટલી પણ ખેડૂતોની જેટલું ઉત્પાદન હશે એ બધી સરકાર ખરીદી હતી. પરંતુ મારે પોતાની વાત કરું કે બીજાની કરું, આજે 10 હેક્ટરમાં મગફળી વાવી હોય અને એને 1000 મણ મગફળી થયું હોય તો 1000 મણ મગફળીમાં આજે 200 મણ જ ખરીદી કરજો. હવે એ સરકારમાં અમે રજૂઆત કરી તો કે ફરીથી તમારી અમે બીજી 200 મણ બીજા રાઉન્ડમાં લઈશું. પણ પહેલો રાઉન્ડ જ બેન અમારો જે એમની લિમિટ છે કે 31 જાન્યુઆરી સુધી ખરીદી કરવાની છે. 31 જાન્યુઆરી સુધીમાં પહેલા રાઉન્ડમાં જે અમારા તલોદ તાલુકાની વાત કરું, બીજાની મને બહુ અનુભવ છે, પણ તલોદમાં એવું છે કે આજે અમારા 1200 ખેડૂતોમાંની 694 ખેડૂતોની જ મગફળી તોલાય છે. હજી તો 60% ખેડૂતોની પહેલો જે તબક્કો છે 200 માં લેવાનો એમાં હજી તો 694 ખેડૂતો ગઈકાલ 100 સુધીના તોલાયા. હજી તો 550 ખેડૂતો તો પહેલી બાકી હતા. કેમ હતું કે મેસેજ છોડ્યા હતા, પરંતુ એક જ ખેડૂતે 3 પોતાના છોકરાના નામે કર્યું હોય, પોતાના બાપના નામે કર્યું હોય તો એને પોતાનું વ્હીકલ એક જ ટ્રેક્ટર હોય તો એક જ મેસેજની મગફળી તોલાઈ છે, 2 મેસેજની બાકી છે. તો અત્યારે લાઈનમાં એક ખેડૂત તો ઉભો જ છે. હજી એક વાહિનીના મેસેજ પૂરા હોય તો બીજી વાહિની તો નહીં, પણ પેલા જે મેસેજ પેન્ડિંગ છે એનું પણ હજી તો નિરાકરણ આવી શકે એમ લાગતું નથી. એટલે નજીકમાં તો અમે મારું ભાવિ જોઈએ છે કે આ સાલ બીજી 200 માંથી વધારે ખેડૂતની કોઈ મગફળી ખરીદવાનું નથી. દિન પ્રતિદિન માર્કેટ અત્યારે ભાવ થતી જાય છે.
જી આભાર કોદારભાઈ અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર બાબત પર જણાવવા બદલ. તો ખેડૂતોની હાલત અત્યારે હાલ કફોડી બની છે. ન માત્ર હિંમતનગર પરંતુ લગભગ આ જ સ્થિતિ ગુજરાતમાં તો જોવા મળી રહી છે. મગફળીનો પાક તૈયાર છે પરંતુ લિમિટ નક્કી કરી દેવામાં આવી છે. જો મગફળી ખરીદી કરે છે તો પણ જે પેમેન્ટ સમયસર મળવું જોઈએ તે પેમેન્ટ અહીંયા નથી મળતું અને જ્યારે ખેડૂતો ખુલ્લા બજારમાં પોતાના પાકને વેચવા માટે જાય છે મગફળીના, ત્યારે ખૂબ જ ઓછા ભાવ મળે છે અને તેના જ કારણે ખેડૂતોની હાલત દયનીય છે. ખેડૂતો અત્યારે રોષે ભરાયેલા છે. મગફળીમાં આ સાલ સદંતરે નુકસાન જ છે. ગઈ સાલના ભાવો કરતાં આ સાલે 400 થી 500 રૂપિયાનું બજાર નીચું છે. આ કારણે ખેડૂતોને પરવડતું જ નથી. કોઈ પણ હિસાબે પરવડે એમ જ નથી. તો સરકાર એવું વિચારે કે ખેડૂતોને ભાવ પોષણક્ષમ મળી રહે અને ઇમ્પોર્ટ એક્સપોર્ટ જો ચાલુ કરે તો ખેડૂતોને ભાવ પોષણક્ષમ મળી રહે એવું છે. હવે ખેડૂતને તો અત્યારે શું કરવું કે બિયારણ જે વાવણી વખતનું જે બિયારણ છે એ જ ભાવ અત્યારે તરણ જ અને એવો ભાવ હોય છે. પછી તમે કહો કે મજૂરી કે પંખો કે આજે મજૂરનો ભાવ એટલું બધું છે ને કે એક હદ બને મૂકી દીધી છે અને કંઈક તો ભાવ નથી મળતા અને ખેડૂતોને બહુ નુકસાન છે. સરકાર કોઈક વિચારે કે ટેકાના ભાવમાં પણ મગફળી ખરીદી શકાતી નથી, એ ઊંચો ભાવ પણ મળતો નથી અને ખેતી દિવસે દિવસે મોંઘી થાય છે અને પોષણક્ષમ ભાવ પણ નથી મળતા છે. સરકાર એવું કાંઈક વિચારે કે જેથી ખેડૂતોને ફાયદો થાય એવું કોઈક વિચારે. તો આ જ વરવી વાસ્તવિકતા છે વિકાસ મોડેલ એવા ગુજરાતની કે જ્યાં જગતનો તાત અત્યારે હાલ ચોધાર આંસુએ રડી રહ્યું છે. બુલેટિનમાં અત્યારે હાલ સમય થયો છે બ્રેક લેવાનો. આપ જોતા રહો GSTV ન્યૂઝ.